બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી નેશનલ હાઈવે ઓથોરિટીને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલ પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, નેશનલ હાઈવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું। આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયું। જિલ્લા કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીશ્રીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી। અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયું। બેઠકમાં દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્ન સંદર્ભે કરાયેલ કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં ડીસા ધાનેરાને જોડતા 4 લેન રોડ, થરાદ મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના ગામોમાં તળાવ ભરવા બાબત, દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતા નદીમાં વહી જતા પાણીને કાંચી કેનાલ મારફત સીપુ ડેમમાં પાણી નાખવું, જોરાપુરા ભાખર ગામને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવો, દિયોદર ભાભર હાઈવેથી આમલા ગામને જોડતા રોડના રિપેરિંગનું કામ, દિયોદર ખાતે ધનાસરી તળાવ, લાખણીનું ખડાવાળું તળાવ તથા ભીલડીનું દુધિયા તળાવમાં ગટર તથા ચોમાસાના પાણીના નિકાલ અંગેના પ્રશ્ન, ડીસા સ્થિત ડિસન્ટ હોટલની સામેથી લઈ રાજ મંદિર સુધી સર્વિસ રોડ પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે મંજૂરી બાબત, ડીસા અખોલ સ્થિત જંકશન નાનું બનાવ, થરા શહેરમાં સર્વિસ રોડની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્ન બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા, અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિતના જિલ્લા અમલીકરણના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા।